બીજી બાજુ અમદાવાદ શહેરમાં કોંગ્રેસે યોજી હતી કેન્ડલ માર્ચ। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે। હિન્દુ મુસ્લિમ સમાજના સૌ લોકોએ આતંકવાદી હુમલાને લઈને શોક પ્રકટ કર્યો હતો। આ કેન્ડલ માર્ચમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખ પણ હાજર રહ્યા હતા। આ સાથે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ આપવાની માંગ કરાઈ છે। આ સાથે કોંગ્રેસના નેતાઓ દ્વારા આતંકવાદીઓને કોઈ ધર્મ સાથે ન જોડવાની પણ અપીલ કરાઈ હતી। જે લોકોના પરિવારજનો છે એમને પણ ક્યાંક ને ક્યાંક પ્રભુ એમને જે છે એ સાંત્વના આપે એ શુભ આશય સાથે આજે અમે અહીંયા કર્યું છે અને આપના માધ્યમથી અમે આતંકવાદને અને આ જે નાપાક કૃત્ય થયું છે એને અમે વખોડી કાઢીએ છીએ અને આમની સામે કડકમાં કડક આતંકવાદીઓ સામે પગલાં લેવા જોઈએ અને એમને કચડી નાખવા જોઈએ। સરકારે એના પર એક્શન લેવા જોઈએ। કડકમાં કડક તમે કાર્યવાહી કરો। કોંગ્રેસ પાર્ટી તમારા સાથે છે। કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ તમારા સાથે છે કે આજે આ પ્રમાણેના કૃત્ય થાય છે આતંકવાદીઓ તરફથી, જે પ્રમાણે નિર્દોષ પરિવારોને મારી નાખવામાં આવે છે, બાળકોને, લેડીઝોને મારી નાખવામાં આવે છે, ત્યારે આજે આપણું જે માથું છે શરમથી ઝૂકી જાય છે। આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો। તેમને કડકમાં કડક સજા થાય અને તેમને જે પ્રમાણે તેમને જે ભાષામાં સમજતા હોય તે ભાષામાં તેમને સમજાવવાની જરૂર છે। તો કોંગ્રેસે પણ આજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં તેમણે આ દેખાવો કર્યા હતા અને આતંકવાદનો સફાયો કરવાની માંગણી કરાઈ હતી।